મિત્રો, નદી બે કિનારા વચ્ચે વહે તો જ સમૃદ્ધિ આપે છે. કિનારાની બહાર વહે તો તે વિનાશ સર્જાવે છે. આવી જ રીતે વાણી અને વર્તન વ્યક્તિત્વના બે કિનારા છે, તેના પ્રતિબિંબ છે. આ બે કિનારા તૂટી જાય તો જીવન ઝેર બની જાય છે. અચાનક કોઈનું પણ વર્તન બદલાઈ જવું તે સામાન્ય વાત ન પણ હોઈ શકે. બદલાતા વર્તન કે અયોગ્ય વર્તનને જો અવગણવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. બદલાતા વર્તન જેવા કે ચૂપ થઈ જવું, વિચારોમાં ખોવાઈ જવું, ભૂલી જવું, કારણ વગર ઝઘડી પડવું, બેચેન રહેવું, દિશા શૂન્ય થઈ જવું, અસલામતી વધવી, વાસ્તવિકતાથી દૂર જવું, સમયનું ધ્યાન ન રહેવું, ધ્યાન ખેંચાય તેવી પ્રવૃત્તિઓ કરવી, અચાનક રડી પડવું કે ખૂબ જ ખુશ થઈ જવું, લાંબી વાતો કરવી, વાત કરતા કરતા વાતનો વિષય બદલાઈ જવો, પહોંચ બહારની વાતો કરવી, ચર્ચામાં ઉતરી પડવું, પોતે જ સાચા છે તેવું બતાવવું વગેરે. અયોગ્ય વર્તન જેવા કે સતત ભયમાં રહેવું, જીદ કરવી, પોતાના મત પ્રમાણે જ કરવું ને કરાવવું, હાઈપર થઈ જવું, હુમલો કરવો, તોડફોડ કરવી, વસ્તુઓ ફેંકવી, બોલવાનું વધી જવું, ચીસો પાડવી, બબડાટ કરવો, સ્થિર ન બેસવું કે ન થઈ શકવું, પોતાને જ નુકસાન પહોંચાડવું, વારંવાર સફાઈ કરવી, ચેકિંગ કરવું વગેરે. જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર એક એવું સ્થળ છે કે જ્યાં તમામ પ્રકારના અયોગ્ય વર્તનને સમજી તેનું મૂલ્યાંકન કરી સાચી દિશા આપવામાં આવે છે. વર્તન બદલાઈ જવાના ઘણા એન્વાયરમેન્ટલ, સામાજિક કે બાયોકેમિકલ કારણો હોઈ શકે છે, જેને અવગણવા ભારે પડી શકે છે. આવી કોઈ પણ તકલીફ માટે જેજેસીટીના નંબર પર વોટ્સએપ કરો ને 24 કલાકમાં તેનું સમાધાન મેળવો, અથવા mindwellnews@gmail.com પર મેલ પણ કરી શકો છો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર મુકાતા પોડકાસ્ટ એપિસોડ પરથી માહિતી મેળવી શકો છો.